ગુજરાતની અંદર આવેલ તાપી નદીના કિનારે અદ્ભુત શિવાલય એટલે કર્મનાથ મહાદેવ. મિત્રો, ઇતિહાસ કંઈક એવો છે કે અહીં વર્ષો પહેલાં કદર્મ ઋષિ તપ કરવા આવેલા અને ખૂબ તપ કરી અને એક ભવ્ય શિવલિંગની સ્થાપના કરી. મિત્રો, પહેલાં મંદિરનું નામ કદર્મનાથ મહાદેવ હતું, જે હાલ કર્મનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. મિત્રો, જબરદસ્ત જીર્ણોદ્ધાર કર્યો છે આ મંદિરનો. એની નકશીકામ જોઈ શકો છો મિત્રો આપ, અને અંદર શાંત રંગો પૂરેલા છે મિત્રો, જે મનને શાંત કરી દે તેવા રંગો. મિત્રો, અંદર જઈને આપણે શિવલિંગના દર્શન કરીએ. મિત્રો, જોરદાર નકશીકામ જોઈ શકો છો આપ મિત્રો, અને ગુંબજ પણ એટલો જબરદસ્ત. પવિત્ર શ્રાવણના દિવસે ભાવિ ભક્તોની ભીડ પણ એટલી જોવા મળે છે મિત્રો. અહીં સદીઓથી લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. એકવાર અવશ્ય દર્શન કરજો મિત્રો. શ્રાવણ મહિનામાં ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે ભગવાન શિવના દર્શન કરવાનું. નજીક જઈને શિવલિંગના દર્શન કરીએ મિત્રો. શિવના નાદથી મિત્રો આખું મંદિર ગુંજી ઉઠ્યું છે. હાલ જબરદસ્ત આરાધના થઈ રહી છે શિવની, બિલ્લીપત્ર પણ સાથે.